ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પણ હું આપને જે દ્રશ્ય બતાવી રહ્યો છું એ દ્રશ્ય જોયા પછી આપ ચોંકી જશો। હું આપને મહેસાણા જિલ્લા પંચાયતમાં હોલ છે, હોલના પાછળના ભાગે આવેલી ખુલ્લી ગટરના દ્રશ્યો બતાવી રહ્યો છું। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે ખુલ્લી ગટર છે તેમાં દારૂની જે બોટલ છે, જે ખાલી બોટલો દારૂ પીધા પછી એ બોટલો ફેંકવામાં આવી છે અને મોટા પ્રમાણમાં આ સ્થળે ખાલી દારૂની બોટલો જોવા મળી રહી છે। જે ખુલ્લી ગટર છે, જિલ્લા પંચાયતનો જે હોલ છે અને હોલના પાછળના ભાગે આ ખુલ્લી ગટર છે। આ ગટરમાં દારૂની લગભગ 100 કરતાં વધુ બોટલ પડેલી છે, જેમાં બિયરના ટીન પણ છે અને દારૂની નાની જે બોટલ છે આ બોટલ અહીં ફેંકવામાં આવી છે। હવે સવાલ એ થાય છે કે આ સરકારી બિલ્ડિંગ છે અને આ સરકારી બિલ્ડિંગમાં અહીંયા દારૂની આ ખાલી બોટલ આવી ક્યાંથી? લોકો શું રાત્રિ દરમિયાન આ સ્થળે દારૂ પીવા માટે ઉપયોગ કરતા હશે કે પછી કોઈ બહારથી આવીને એ બોટલ ફેંકી જતું હશે? એક તપાસનો વિષય છે। પણ ભૂતકાળમાં પણ જિલ્લા પંચાયત મહેસાણાના પ્રાંગણમાંથી અનેક વખત દારૂની ખાલી બોટલો મળી આવી છે। આમ છતાં હજુ સુધી આ બાબતે કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા। આ જે ગટર છે, ગટરમાં હાલ દારૂની બોટલોથી ભરાયેલી છે અને અહીં કોણ આવીને દારૂ પીતું હશે તે એક મોટો સવાલ છે, કારણ કે આ સરકારી બિલ્ડિંગ છે અને સરકારી બિલ્ડિંગમાં રાત્રિ દરમિયાન કયા લોકો આવીને દારૂ પીતા હશે એ તો પોલીસ તપાસ કરે તો જ જાણી શકાય।